આપણા ભારત દેશમાં અને ગુજરાતમાં વર્ષ 2001 અને 2011 પછી 15 વર્ષે હવે આ વખતે વસ્તી ગણતરીની તૈયારી થઈ રહી છે. તો ચાલો દર્શક મિત્રો, એપ્રિલ 2026થી થતી વસ્તી ગણતરી માટે આપણે કઈ કઈ તૈયારી રાખવી અને કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા તેમના વિશે હવે વિગતવાર સમજીએ. આશા રાખીએ છીએ કે આ વિડીયો તમને પસંદ આવશે. હવે પછીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરશો. છેલ્લા 2 તબક્કામાં થયેલી વસ્તી ગણતરીના આધારે આ વિડીયો રજૂ કરવામાં આવેલો છે. તેમાં થોડા ફેરફારને અવકાશ છે, પણ છેલ્લા 2 તબક્કામાં કઈ કઈ માહિતી હતી તેમના વિશે વિગતવાર સમજીએ. આ વિડીયોમાં રજૂ કરવામાં આવેલી માહિતી અધિકૃત વર્તમાનપત્રો આધારિત છે. સમય અને સંજોગો મુજબ તેમાં ફેરફાર હોઈ શકે છે. આ માહિતી માત્ર દર્શકોના જાણ માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં અમે તમારી સમક્ષ રજૂ જે માહિતી કરવાના છે તેમ ખાસ ધ્યાન રાખશો. 2001માં વસ્તી ગણતરી કરવામાં આવેલી હતી, તેમાં કયા મુદ્દા હતા. 2011ના વર્ષમાં વસ્તી ગણતરી થઈ હતી, તેમાં કયા મુદ્દા હતા. અને હવે 2026 અને 27ના વર્ષમાં વસ્તી ગણતરી જ્યારે થવાની છે સમગ્ર ભારતમાં, ત્યારે તેમાં કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા તેની અમે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છે. તો આ વિડીયોને મહેરબાની કરીને પૂરેપૂરો જોવા માટે વિનંતી છે. તમે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમે કર્મચારી હોઈ શકો છો, અથવા તો તમે સામાન્ય ભારતના નાગરિક પણ હો તો પણ આ વિડીયો તમારા માટે ખૂબ જરૂરી છે. તેમનું કારણ એટલું જ છે કે જો તમે કર્મચારી ન હોય અને અન્ય વ્યક્તિ હોય, પણ જ્યારે તમારા ઘરે વસ્તી ગણતરી કરવા માટે કોઈ કર્મચારી આવશે ત્યારે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, તેમને શું માહિતી આપવી, તેવી અનેક બાબતો અમે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. તો મહેરબાની કરીને આ વિડીયો પૂરેપૂરો જોવા માટે વિનંતી છે. અને હવે અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ કે 2001માં અને 2011માં કેવી કેવી માહિતી અને કેવા પ્રશ્નો વસ્તી ગણતરીમાં પૂછવામાં આવેલા હતા. આ વર્ષે વર્ષ 2026માં અંદાજિત એપ્રિલ મહિનાથી વસ્તી ગણતરી થવાની છે. તેમાં પહેલો તબક્કો એવો છે કે તેમાં મકાનો, એટલે કે કાચું મકાન છે કે પાકું મકાન છે, ઇમારત છે, બહુમાળી ભવન છે કે પછી શૈક્ષણિક સંસ્થા છે, મંદિર છે, ધાર્મિક સ્થળ છે, તેની માહિતીઓ પહેલા તબક્કામાં મોટા ભાગની રજૂ કરવાની છે. અને આવતા વર્ષે એટલે કે વર્ષ 2027ના શરૂઆતના સમયગાળામાં લોકોની ગણતરી થવાની છે. આ માહિતી અત્યારની વિગત મુજબ છે, તેમાં ફેરફાર થઈ શકે છે, પણ તેમાં ફેરફાર ભલે હોઈ શકે, પણ તમારે એક ભારતના નાગરિક તરીકે તમારા ઘરે જ્યારે કોઈ પણ વસ્તી ગણતરી કરવા માટે કર્મચારી આવે ત્યારે તમારે કઈ કઈ વસ્તુઓ તૈયાર રાખવી તેમની માહિતી હવે આ વિડીયોમાં અમે રજૂ કરીએ છીએ. વર્ષ 2001માં જે વસ્તી ગણતરી હતી તેમાં કુટુંબ પત્રક હતું, અને તેમાં કુટુંબ પત્રકમાં ઘણી બધી માહિતીઓ આપવાની હતી. છેલ્લા 2 તબક્કામાં જે વસ્તી ગણતરી થઈ તે ઓફલાઈન, એટલે કે મોટાભાગની ગણતરી કાગળમાં લખીને તૈયાર થયેલી હતી, અને તેના ડેટા પછી ભલે કોમ્પ્યુટરમાં સર્વેમાં આવે. પરંતુ આ વખતે એવી પૂરેપૂરી શક્યતા છે કે મોટાભાગની જે કંઈ પણ ગણતરીની જે કંઈ પણ આંકડા છે અથવા તો જે માહિતી છે તે મોબાઈલમાં અથવા તો લેપટોપમાં, એટલે કે ડાયરેક્ટ ઓનલાઈન દ્વારા અપલોડ થવાના છે. તો આ માહિતી ભરવામાં ગણતરીદારે પણ ચોકસાઈ રાખવી પડશે, અને તમે જે માહિતી આપો તેમાં પણ તમારે ચોકસાઈ રાખવી પડશે. કોઈ પણ ખોટી માહિતી ઇરાદાપૂર્વક ન આપવી. જો તમને જે માહિતી હોય, આંકડાકીય માહિતી અથવા તો સામાન્ય માહિતી, તેની તમને જાણ ન હોય તો કર્મચારીને એમ કહી દેવું કે આ વસ્તુની મને ખબર નથી, તમને જે યોગ્ય લાગે તે માર્ગદર્શન આપો, એ મુજબ અમે તમને માહિતી આપીએ. છેલ્લા 2 તબક્કામાં જે વસ્તી ગણતરી થઈ હતી તેમાં કેવી માહિતી હતી, સામાન્ય વાત કરીએ છીએ આપણે. માનો કે તમારું મકાન છે, રહેણાંક છે તમારું મકાન, તો તે મકાન કાચું છે કે પાકું છે, સ્લેબવાળું છે, નળિયાવાળું છે, છાપરું છે, તેમાં બહુમાળી ભવન છે, એવી જે બાહ્ય માહિતી છે તે એક આપવાની હોય છે. બીજી વાત એવી હોય છે કે તમે જે રહો છો તે મકાન તમારું ઘરનું પોતાનું છે કે પછી ભાડે તમે રહો છો, અથવા તો કોઈ સંસ્થાનું છે, તે માહિતી આપણે રજૂ કરવાની હોય છે. ત્યાર પછી ઘરના દરેક સભ્યોની માહિતી આપવાની હશે.
હવે યાદ રાખશો, ઘરના કોઈ પણ સભ્ય હોય, એટલે કે જેનો જન્મ થયો છે ત્યારથી લઈને જે લોકો અત્યારે જીવિત છે તમારા કુટુંબમાં, તે બધાની માહિતી તમારે આપવી પડશે. અને માહિતી પ્રાથમિક કેવી હશે એ પણ આપણે વાત કરીએ. તેમનું નામ હશે, પૂરું નામ હોય, તેમની જન્મ તારીખ હોય, તેમનો આધાર કાર્ડ નંબર કદાચ લેવામાં આવે કે તેમનું ચૂંટણી કાર્ડ નંબર લેવામાં આવે, એમની કોઈ પણ એવી માહિતી હોઈ શકે. પછી તે કેટલું ભણેલા છે, અભ્યાસ કરે છે કે નહીં, વ્યવસાય કરે છે કે નહીં, એવી બધી પ્રાથમિક માહિતી પૂછવામાં આવશે. તમારા ઘરેથી મુખ્ય કમાનાર વ્યક્તિ નોકરીના સ્થળ સુધી કેવી રીતે જાય છે તેની પણ માહિતી હતી. એટલે કે તે પગે ચાલીને જાય છે, સાયકલ કે બાઇક ઉપર જતા હોય છે, કે પછી રિક્ષામાં કે કોઈ ખાનગી વાહનમાં જાય છે, બસમાં જતા હોય કે ટ્રેનમાં જતા હોય, એવી બધી માહિતીઓ તમારે તૈયાર રાખવી પડશે. પછી દરેક વ્યક્તિની જન્મ તારીખ, તેમનું અભ્યાસનું ધોરણ જે કાંઈ હોય તે, તેમના ડોક્યુમેન્ટ, પછી બેંકની વિગત હોય તો તે, ટૂંકમાં તમારા ઘરના જેટલા સભ્યો છે અને તેની જેટલી માહિતી છે તે દરેક સભ્યના અલગ અલગ કાર્ડ તમે એક બાજુ રાખી દો. મતલબ કે કુટુંબમાં તમારા પિતા અથવા તો પુરુષ એક મુખ્ય વ્યક્તિ છે તો તે ભાઈનું બધું જ એક સાથે રાખો. પછી બહેન છે તો બહેનનું બધા જ ડોક્યુમેન્ટ એક સાથે રાખો, અને શક્ય હોય તો તેમની ઝેરોક્ષ પણ એક સાથે રાખો. સાથે એક પણ વસ્તુ આપવાની નહીં હોય, પણ તમને માહિતી તાત્કાલિક તમે કર્મચારીને આપી શકો અને તમારો પણ સમય બચે અને સામે ગણતરીદાર જે કર્મચારી છે તેમનો પણ સમય બચે. તેમના માટે આપણી પાસે હજી પણ સમય છે કે તે બધી વસ્તુ આપણે એક સાથે વ્યવસ્થિત એક જગ્યાએ રાખી દેવી. આવી રીતે દરેક વ્યક્તિની વ્યક્તિગત માહિતીઓ આવી જાય પછી સામાજિકતા વિશે પણ પ્રશ્ન હોઈ શકે છે. એટલે કે આપણે જનરલી જે કેટેગરીઓ હોય છે તેમાં આપણે કયા વર્ગમાં આવીએ છીએ તેમનું પણ હોઈ શકે છે. પછી આપણા કુટુંબમાં વાર્ષિક આવક, મુખ્ય કમાનાર વ્યક્તિ કેટલા, તેમની ઉપર નિભાવ કરનારા કેટલા વ્યક્તિ, તેવી ઘણી બધી માહિતી અથવા ઘણા બધા પ્રશ્નો સામાન્ય હોઈ શકે છે. એ બધા પૂછવામાં આવશે અને તમારે તે પ્રશ્નોના જવાબ પણ આપવા પડશે. યાદ રાખશો કે કોઈ પણ ખોટી માહિતી જો તમે આપો અને તે સાબિત થાય કે તમે માહિતી આપેલી છે તે ખોટી છે, તો કાયદેસરની અમુક કલમ મુજબ તમારી ઉપર કાર્યવાહી થઈ શકે. પણ એવું ન થવા દેવાય. તમારે માની લો કે ઘરનું ઘર હોય તો માલિકીનું ઘર છે એમ જ કહેવું જોઈએ, ભાડાનું ઘર છે એમ કહેવાની જરૂર નથી. પછી કદાચ 4 વ્હીલ એટલે કે ગાડી છે કે નહીં, મોટર તમારી પાસે છે કે નહીં, બાઇક છે કે નહીં, સાયકલ અથવા તો જે કાંઈ પણ વસ્તુની માહિતી આપવાની હોય કે પૂછવાની થતી હોય તો તેમાં પણ જે ખરેખર સાચું હોય તે જ કહેવું. કારણ કે આ બધી તો આપણી પ્રાથમિક જરૂરિયાત છે. એક બાઇક ઘરમાં હોવી કે કદાચ એક ગાડી હોવી કે ઘરનું ઘર હોવું એ કોઈ ખોટું નથી. તો આવી સામાન્ય માહિતી આપવામાં કોઈ પણ જાતનો ડર રાખવો નહીં અને કર્મચારીને સાચી માહિતી આપવી, જેથી તમારું અને કર્મચારીનું કામ હળવું થાય. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં તમને માહિતી ઘણી બધી સારી મળી હશે. હવે પછીના વિડીયોમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી રજા આપશો અને વસ્તી ગણતરીને લગતા જે કાંઈ પણ નવા મુદ્દા આવશે, જે અધિકૃત અખબારોમાં છપાશે અથવા તો સરકારશ્રી દ્વારા અમને જે કાંઈ પણ કર્મચારીઓને જાણ કરવામાં આવશે કે વસ્તી ગણતરીમાં આ વસ્તુ નવી કરવાની છે, એ અમે આ ચેનલના માધ્યમથી તમારી સાથે શેર કરતા રહીશું. ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં. વસ્તી ગણતરીના સંબંધી જે કંઈ પણ હશે તે માહિતી અમે તમારી સમક્ષ રજૂ કરતા રહીશું. અને તમે એક કર્મચારી હોય કે ભારત દેશના નાગરિક હોય, આ વિડીયોમાં તમને ખૂબ સારી માહિતી મળી હશે અને હજી પણ અમે તમને ખૂબ સારી માહિતી આપતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. આવજો.